નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે આજનો તમારા એક નવા વિડીયોમાં। એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શીર્ષ સાગરમાં શેષનાગની પથારી પર આરામ કરી રહ્યા હતા। ત્યારે વિનદાનો પુત્ર ગરુડ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે, હે ભગવાન, હું પૃથ્વી પર છું, હું દુનિયાનો પ્રવાસ કરીને આવ્યો છું। મેં જોયો છે કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે, પરંતુ તેમ છતાં તેઓ નાખુશ રહે છે। તેમના નાખુશ રહેવાનું કારણ શું છે? હે પ્રભુ, કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત તે કહે છે કે સ્નાન ક્યારે કરે અને કેવી રીતે કરવું? સ્નાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી રહી છે। ગરુડજી માતા લક્ષ્મીને પૂછે છે, હે માતા, મેં પણ જોયું છે કે ઘણી વખત સ્ત્રીઓ રોજ સ્નાન કરે છે, તમારી પૂજા આરાધના કરે છે, પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ થતો નથી। તેનું કારણ શું છે? જ્યારે ગરુડજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પક્ષીઓના રાજા, તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે। સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા વગેરે કરવા સક્ષમ બન્યા છે। તેથી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ। તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલાં હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહીશ। આ કથા તેને ધ્યાનથી સાંભળો અને તમે તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે। આટલું કહીને ભગવાન વિષ્ણુએ ગરુડજીનું મહત્ત્વ સમજાવતી એક કથા સંભળાવી છે, જે દરેક મનુષ્યને ધ્યાનથી સાંભળવી જોઈએ। માત્ર આ કથા સાંભળવાથી વ્યક્તિને સેંકડો તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે। તેથી આપ સૌએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ। અધૂરું જ્ઞાન અને વિપત્તિનું કારણ બની શકે છે। તો ચાલો શરૂઆત કરીએ। ભગવાન વિષ્ણુ કહે છે, હે પક્ષીઓના રાજા, તે પ્રાચીન સમયની વાર્તા છે। મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું, જ્યાં એક શ્રીમંત વેપારી શેઠ રહેતો હતો, જેમને 3 પુત્રીઓ હતી। તેણે તેની પુત્રીઓને ક્યારેય કોઈ કમી ન થવા દીધી। તેણે તેમને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા। તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતિયાળ હતી। એક પિતાના તમામ કર્તવ્યો તેમના દ્વારા નિભાવવામાં આવ્યા। તેમણે પોતાની દીકરીઓને બધું જ આપ્યું, પણ તેમણે માત્ર એક જ ભૂલ કરી, તેમણે દીકરાઓને શાસ્ત્રમાં આવેલું જ્ઞાન ન આપ્યું। જીવનમાં ઘણું બધું જ મેળવ્યું હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી રહી હતી। નવીના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી। પૈસા, સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તેનું હતું તે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ। પછી જ્યારે તેને 3 દીકરીઓ જુવાન થઈ ત્યારે શેઠે તેની 3 દીકરીઓના લગ્ન કર્યા। દીકરીઓના લગ્ન એક સારા કોડમાં કર્યા। ત્રણેયના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા અને તે બધા રાજમહેલમાં રહેવા માગતા હતા। તે 3 જણ પોતાના ઘરે રહેવા ગયા કે તરત જ ત્યાં તેમનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। તે 3ના સાસરિયા હોય તેમણે ખૂબ જ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા। તે 3 તેમના સાસરિયામાં સુખેથી રહેવા લાગ્યા। તે મોડે સુધી જાગતી, સવારે મોડેથી નહાવાનું, નાહ્યા વગર ભોજન લેવું અને ક્યારેક પૂજા પાઠ પણ કરતી। તેણે સાસુએ ઘણીવાર તેણે ટોકી, પણ 3માંથી કોઈ પણ સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી। પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી। આ 3 પતિઓએ ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ડૂબી જવા લાગ્યો। તેઓએ બીજા પાસેથી લોન લીધી, તેમનો ધંધો ચાલવા લાગ્યો, પણ તેમ છતાં તેમણે ખોટ સહન કરવી પડી। તેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા પણ થવા લાગ્યા હતા। ત્યારથી આ 3 તે ઘરમાં રહેવા લાગ્યા હતા, ત્યારથી જ તેમના ઘરમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી। તે 3 બહેનોના ઘરમાં પૈસાની એટલી તકલીફ આવવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું હતું અને તેઓ બધા એક ટુકડામાં રહેવા લાગ્યા। પરંતુ તે 3 બહેનોએ ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું, તેથી જ તેઓ તેમનું સાસરિયું છોડીને મૈયરમાં રહેવા ગયા અને એના
પિતા સાથે રહેવા લાગી. તેના પછી ઘરે પાછા આવ્યા પછી ત્રણેયની આદતો બદલાઈ ન હતી અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય બહેનો મોતથી રહેવા લાગી હતી. ત્યાં પણ ત્રણેય બહેનો મોડે સુધી જાગવું અને સવારે મોડે ઉઠવું, સ્નાન કર્યા વિના જ ભોજન બનાવતી અને ખાતી પણ, જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોટ થવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ કળથવા લાગી. ત્યારબાદ એક દિવસ ભગવાન વિષ્ણુ એક ઋષિનું બેસ ધારણ કરીને તે શેઠના ઘરે આવ્યા. શેઠે તે ઋષિનું પ્રેમથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને તેમણે પ્રણામ કર્યા. પછી શેઠે પોતાનું દુઃખ મહાન ઋષિને કહ્યું અને તેના નિવારણ માટેનો ઉપાય પૂછ્યો છે. તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિને તેના શુક્ર વિશે સત્ય આખી વાત કહી. ઋષિએ શેઠને કહ્યું કે તરત જ તેણે તેની 3 પુત્રી તરફ જોયું. ત્યારે તેને આખું સત્યની ખબર પડી ગઈ કે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું, જે તેમની સાથે હતી. તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેના નકારાત્મક ઉર્જા તેમણે છોડતી ન હતી. તે સિદ્ધ સાધુઓને શેઠને કહ્યું કે તમારી ત્રણેય દીકરીઓની આદતોને કારણે તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ છે. તેથી જ જ્યાં પણ તેઓ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ આવે છે. તમારે ત્રણેય દીકરીઓ ખૂબ જ આળસુ છે. તે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે, મોઢેથી સ્નાન કરે છે, નાહ્યા વગર ભોજન લે છે અને આ જ કારણ છે કે તેના જીવનમાં આ મુશ્કેલી આવી રહી છે. પછી તે ઋષિએ તે શેઠ તેથી ગુજર પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું. ભગવાન વિષ્ણુ કહે છે, હે સ્નાનના 4 પ્રકાર છે: બ્રહ્માના દેવ સ્નાન, ઋષિ સ્નાન અને માનવ સ્નાન. આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે. શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રિનો છેલ્લો સમય અને સૂર્યોદયમાં માત્ર 1.5 કે 2 કલાક પહેલાંનો, એટલે કે સામાન્ય સમય સવારે 4 થી 5:30 સુધી. શાસ્ત્રો અનુસાર આ સમયે દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, કારણ કે આ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા હોય છે. આ દેવતાઓનો સમય છે. આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ સ્નાન કરવામાં આવે છે. આ સમયે ભગવાનનો સ્મરણ કરવો એ શ્રેષ્ઠ જ્ઞાન કહેવાય છે. સ્નાન કર્યા પછી તરત જ સૂર્ય ભગવાનને ઝડપ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. વ્યક્તિનું શરીર અને મન સકારાત્મક જાતે ભરેલું રહે છે. આખો દિવસ જ્ઞાન બ્રહ્મા સ્નાન કરવાથી વ્યક્તિ રોગો અને વ્યાધિઓથી દૂર રહે છે. શરીર સ્વસ્થ અને ચુસ્ત રહે છે. બીજું, દેશના સવારે 5 થી 6 દરમિયાન કરવામાં આવેલા સ્નાનને દેવ સ્નાન કહેવામાં આવે છે. આ સમાન જ્યારે તમામ પવિત્ર શાસ્ત્રો અને નદીઓનું સ્મરણ કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે સ્નાન કરવું વધુ સારું છે. માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મક અને બુરાઈઓ બહાર નીકળી જાય છે. દિવસના સમયે સ્નાન કરવાથી શરીર તેમજ મન સુખ અને નિર્મળ બને છે. ધનની વૃદ્ધિ થાય છે. વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે. આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન કહેવાય છે. ઋષિ સ્નાન તે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે જ્ઞાન કરવાથી માનસિક શાંતિ મળે છે. ચોથું, માનવ સ્નાન. સવારે 6 થી 8 દરમિયાન કરવામાં આવેલા સ્નાનને માનવ સ્નાન કહે છે. આ સ્નાન સમયે કરવામાં આવે છે. સૂર્યોદયનો સમય અથવા સૂર્યોદય પછી આ સમયે સ્નાન કરવું પણ દિવસ પર શરીર માટે સારું માનવામાં આવે છે. તાજગી, ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે, જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે. પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના 2 કલાક પછી ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં, એટલે કે સવારે 8 વાગ્યા પછી ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં. તે યોગ્ય નથી. એનર્જી ઘણી ઓછી થઈ જાય છે, તેથી વ્યક્તિના ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે, જેના કારણે તે દિવસ પર આળસ અનુભવે છે, શરીરમાં આળસ રહે છે. દિવસ અને કોઈ કામ કરવામાં પણ મન લાગતું નથી. સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું
આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ પણ થવા લાગે છે. આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે ત્યાં તેની દુર્ભાગ્ય પણ લાવે છે. સાથે સાથે તમારી 3 દીકરીઓ સવારે મોડેથી નહાતી હતી, જેના કારણે તેમના સાસરિયાઓના આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ પણ નાશ પામી રહી છે. જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સ્નાન નથી કરતા, તેમના પર ગુસ્સો, નારાજગી અને તેમના મનમાં દિવસમાં નફરત, નકારાત્મકતા, નબળાઈ અને ચીડિયાપણું રહે છે, જેના કારણે તેમના ગામમાં મુશ્કેલી આવી શકે છે. તેથી દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મ સમાન દેવ સ્નાન, ઋષિ સ્નાન અને માનવ સ્થાન લેવાની સલાહ આપવામાં આવે છે. આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી, પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી, પ્રાર્થના પઠન કરવું અને શરીરની સાથે સૂર્ય ભગવાનને અર્પણ કરવું, આ સાથે મન પણ પવિત્ર અને નિર્મળ બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. આપણી અંદરથી પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. તો સાંજ રાત્રિની તાકીદ ન હોય તો સ્નાન બિલકુલ થતું નથી. ભગવાન વિષ્ણુ કહે છે, હવે હું તને કહેવાનો છું. સ્નાન કરતી વખતે જાપ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર, તેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ. જે કંઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે, તેના બધા જ પાપોનું તે જ ક્ષણે નાશ પામે છે, તેના દુર્ભાગ્યનો પણ નાશ પામે છે અને તેને સુખ મળે છે અને સમૃદ્ધિ મળે છે. તે મંત્ર નીચે મુજબ છે: ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સ્નિગ્ધ ગુરુ. તેનો અર્થ, ઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીમાં મારા સ્નાન કરવાના તમે બધા પધારો. કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો. આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. આ રીતે ભગવાન વિષ્ણુને શેઠને સ્નાન કરવાનું મહત્વ જણાવ્યું છે. ત્યારબાદ શેઠની 3 પ્રવૃત્તિઓને પોતાની ભૂલ સમજાઈ અને હવે 3 તેમના સાસરે રહેવા ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ 3 નિયમોનું પાલન કરવા લાગી. તે 3 સવારે વહેલી જાગીને બ્રહ્મ મુહૂર્તમાં જ સ્નાન કરીને દરરોજ સૂર્યને જળ પર અર્પણ કરવાનું શરૂ કર્યું. સ્નાન કરીને રોજ સવારે તેનું શરીર શુદ્ધ થઈ ગયું અને તે નકારાત્મક ઉર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. ધીરે ધીરે તેના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેને ગુમાવેલું બધું પાછું મળી ગયું. આ 3 બહેનો ખૂબ જ ખુશીથી સાસરિયામાં રહેવા લાગી. મિત્રો, આ રીતે આપણા જીવનમાં સ્નાનનો ખૂબ જ મહત્વ છે. એટલા માટે આપણે દરરોજ સવારે વહેલા ઉઠીને સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું જોઈએ નહીં અને તેને શુભ પણ માનવામાં આવતું નથી. તો સવારે 8 વાગ્યા પહેલાં જાગીને સ્નાન કરી લેવું જોઈએ. મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને આ વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયો સાથે.